અહીંયા ઉપસ્થિત મહેમાનશ્રી, ટ્રસ્ટીગણ, પ્રધાન આચાર્ય, સર્વ આચાર્ય અને દીદી તેમજ સર્વ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપ સૌને ખબર છે કે આજનો દિવસ 21મી ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ. માતૃભાષા એટલે આપણને જે મા તરફથી મળેલી ભાષા હોય એને માતૃભાષા કહેવાય, જેને આપણે બિલકુલ સહજતાથી ઉપયોગ કરી શકીએ. માતૃભાષા એ એક એવી ભાષા છે કે જે બાળકના જન્મ પછી તેના પરિવાર અને આસપાસના વાતાવરણમાંથી તે સૌથી પહેલાં શીખે છે. તે માત્ર વાતચીતનું સાધન નથી કે તે શીખવા માટે એને કોઈ પણ સાધન કે એની જરૂર પણ પડતી નથી. આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને ઓળખાણનો પાયો એ આપણી માતૃભાષા કહેવાય. માતૃભાષા એ મા સમાન અમૂલ્ય છે. આપણે જે ભાષામાં સપના જોઈએ છીએ, જે ભાષામાં આપણે કુદરતી રીતે, સાહજિક રીતે આપણા વિચારો કરી શકીએ છીએ, એ જ આપણી માતૃભાષા છે. બાળકના બૌદ્ધિક વિકાસમાં પણ માતૃભાષા અતિ મહત્વની છે. જે બાળકનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં થાય છે, તેનો માનસિક વિકાસ અને તાર્કિક વિકાસ અન્ય બાળકો કરતાં ઝડપી હોય છે. આપણી માતૃભાષા એ આપણો સાહિત્ય વારસાને ટકાવી રાખે છે. આપણી લોકકથાઓ, હાલરડા, ભજનો, સાહિત્ય વગેરે માતૃભાષામાં જ સચવાયેલા પડે છે. જો એ ભાષા ભૂલાય તો આપણે આખો વારસો ભૂલી જઈએ. માતૃભાષા એ હૃદયની સૌથી નજીક હોય છે, તેથી તે ભાવનાઓ વ્યક્ત કરવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. આજનો દિવસ એ વિશ્વ માતૃભાષા દિવસ છે. યુનેસ્કો દ્વારા દર વર્ષે 21મી ફેબ્રુઆરીના દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ દુનિયાભરની ભાષાઓ જતન કરવું અને તેને વિવિધ રીતે પ્રોત્સાહન આપવું. ગુજરાતી સાહિત્યમાં માતૃભાષાને લગતા ઘણા બધા લેખો, કાવ્યો, સાહિત્ય રચાયેલું છે. આજના દિવસે હું આપની સમક્ષ એક સ્વરચિત કાવ્ય રજૂ કરવા જઈ રહ્યો છું, જેમાં માતૃભાષાની ક્વોલિટી પણ મીઠી, દરિયા કરતાં પણ મોજવાળી અને મા કરતાં પણ ચડિયાતી બતાવી છે. હું કવિ નથી, પણ એક નાનકડો પ્રયત્ન કરો છે મેં. કદાચ એમાં કંઈક શબ્દોની કે એની કંઈક સદી હોય તો તમારે સમક્ષ પ્રથમ ક્ષમા માગું છું. ગીતના શબ્દો છે, કાવ્યના શબ્દો છે આ પ્રમાણે: ગોળ જેવી જે મીઠી છે, ગોળ જેવી જે મીઠી છે ને દરિયા જેવી મોજેલી. ગોળ જેવી જે મીઠી છે ને દરિયા જેવી મોજેલી, એ છે મારી માની ભાષા, માતૃભાષા ગુજરાતી, માતૃભાષા ગુજરાતી. પરદેશી વાયરા ભલે ને વાય, પરદેશી વાયરા ભલે ને વાય ને ભલે રૂપ બદલે જમાનો. પરદેશી વાયરા ભલે ને વાય ને ભલે રૂપ બદલે જમાનો, પણ ક્યારેય ન ભૂલાય એ મારી માનો ખજાનો, એ મારી માનો ખજાનો. કવિઓના હૃદયમાં ગુંજે છે, કવિઓના હૃદયમાં ગુંજે છે ને લોકગીતોની તો લહેરમાં એ, કવિઓના હૃદયમાં ગુંજે છે ને લોકગીતોની તો લહેરમાં એ. હું ગુજરાતી છું એનો મને ગર્વ છે, હું ગુજરાતી છું એનો મને ગર્વ છે. કેમ? કેમ કે મારી મા ગુજરાતી છે, કેમ કે મારી મા ગુજરાતી છે. વર્ણે વર્ણે ને વળી શબ્દે શબ્દે, વર્ણે વર્ણે ને વળી શબ્દે શબ્દે છે અહીં સ્નેહ ને સમર્પણ. વર્ણે વર્ણે ને શબ્દે શબ્દે છે અહીં સ્નેહ ને સમર્પણ. ગુજરાતી મારી માતૃભાષા,
તેથી જ તો તેના ચરણોમાં પ્રણામ, તેથી જ તો તેના ચરણોમાં પ્રણામ. વિચારોને જે વાચા આપે, વિચારોને જે વાચા આપે ને હૃદયને આપે છે હામ, વિચારોને જે વાચા આપે ને હૃદયને આપે છે હામ, એ જ મારી માતૃભાષા, એ જ મારી માતૃભાષા. એનું છે દુનિયામાં નામ, એનું છે દુનિયામાં નામ. પુસ્તકોના પાને પાને, પુસ્તકોના પાને પાને જેને મારું જીત્યું છે દિલ, પુસ્તકોના પાને પાને જેને મારું જીત્યું છે દિલ. મારી માની લાગણી જેવો, મારી માની લાગણી જેવો આ ચમત્કાર મેં એમાં જોયો છે. મારી માતૃભાષા ગુજરાતી, મારી માતૃભાષા ગુજરાતી. બીજું એક કાવ્ય રચના મેં નથી કરી, પણ આપણી જ વિદ્યાલયના કોમ્પ્યુટરના દીદી જિજ્ઞાસાબેન, એમણે મને કીધું હતું જો ગુરુજી સમય મળે તો એકાદ બે પંક્તિનો ઉલ્લેખ કરજો. એમની સ્વરચિત રચના છે, એમાંથી એક બે અંતરા મેં લીધા છે આગળ. માં માતૃભાષાને માતૃભૂમિ, માં માતૃભાષાને માતૃભૂમિ, દરેક જીવની એ જીવન કહાની. માં માતૃભાષાને માતૃભૂમિ, દરેક જીવની એ જીવન કહાની. માં ઇંગ્લિશ અને વિદેશની ગેલછામાં, માં ઇંગ્લિશ અને વિદેશની ગેલછામાં એ રીતભાત જ્ઞાન સંતાન. માં ઇંગ્લિશ અને વિદેશની ગેલછામાં એ રીતભાત જ્ઞાન સંતાન. ઉજવવા પડે છે આજે, ઉજવવા પડે છે આજે માતૃભાષા માટે પણ અલગ દિવસો. ઉજવવા પડે છે આજે માતૃભાષા માટે પણ અલગ દિવસો. રોજ રોજ બોલાતી એ, રોજ રોજ બોલાતી એ વહાલ ભરી વાણી ક્યાં જઈ ખોવાણી, વહાલ ભરી વાણી એ ક્યાં જઈ ખોવાણી. અને છેલ્લા અંતમાં જેના થકી હું દુનિયા સમજ્યો, જેના થકી હું દુનિયા સમજ્યો, જેના થકી હું સંસ્કાર પામ્યો, જેના થકી હું દુનિયા સમજ્યો, જેના થકી હું સંસ્કાર પામ્યો, એ છે મારી માતૃભાષા. આજના દિવસે એ મારી માતૃભાષાને સત સત નમન, સત સત નમન, સત સત નમન. અસ્તુ. જય જય લક્ષ્મી.